પાલનપુર જ એક એવું શહેર છે જે અહીંયા આવે એ અહીંયાનું થઈ જાય, પછી એ વ્યક્તિ હોય કે સ્વાદ. જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ ઘણું બધું બદલાઈ ગયું છે, છતાં પણ અમુક જગ્યાઓ અને અમુક સ્વાદ આજે પણ એવા જ અકબંધ છે. નવાબી નગરીનું આ સ્વાદ છેલ્લા 6 દાયકાથી પણ વધારે આ નગરનો એક જાણીતો સ્વાદ બની રહ્યો છે. અને આવો જ એક સ્વાદ એટલે પાલનપુરની જાણીતી જય અંબેની જલેબી. આજથી 6 દાયકા પહેલા જ્યારે રામ ગોપાલ ગુપ્તા યુપી થી પાલનપુર આવ્યા ત્યારે અહીંયા દિલ્હી દરવાજો એની નજીક જ એમને ગરમ દૂધ અને જલેબીની નાની દુકાન શરૂ કરેલી. તમને બેકગ્રાઉન્ડમાં આજે દિલ્હી દરવાજો નહીં દેખાય, પરંતુ ત્યાં શરૂ કરેલી એ દુકાન આજે પણ હયાત છે, જેને એમના પુત્ર આજે સંભાળી રહ્યા છે. પાલનપુરના તેમજ બહાર ગામના લોકો એમના તહેવારમાં અથવા તો શુભ પ્રસંગે અહીંયાથી જલેબી લેવાનું વધારે પસંદ કરે છે. અને તહેવારો જેવા કે ઉત્તરાયણ, દશેરા, નવરાત્રિ એ તો અહીંયા ઘણી જ ભીડ હોય છે અને લોકોની લાઈન લાગે છે અહીંયાથી જલેબી લેવા માટે, ઊંધિયું લેવા માટે અને અવનવી મીઠાઈઓ લેવા. મારું નામ અતુલ કુમાર રામગોપાલ ગુપ્તા છે. અમે મારા ફાધરે આ પેઢી છે જય અંબે દૂધ હાઉસ એટલે જલેબીવાળી તરીકે આ 1960ની શરૂઆત મારા ફાધરે કરેલી. આમાં જલેબી અમે 2 પ્રકારની બનાવીએ છીએ, એક ચોખ્ખા ઘીની અને બીજી એક તેલની. બીજું કે જ્યાં ફોટો દેખાય છે અમારા ફાધરે જે તે સમયે આ એક નાનું કેબિન ચલાવતા હતા અને એ વખતે દિલ્હી ગેટ દરવાજો હતો. પાલનપુર શહેરના 7 દરવાજા હતા, એ પૈકીમાં આ દિલ્હી દરવાજો છે. આખો દેખાય છે તમને. એ સમયે મારા ફાધરે નાનું કેબિન ચાલુ સ્ટાર્ટઅપ કરેલું જે તે સમયે. અમે લગભગ 1960થી જે જલેબી બનાવીએ છીએ એનો એક વાસ્તવિક પુરાવો છે. વાસ્તવિક રીતે હયાતીની વાત છે, મને જે ભાન છે એ વખતે જલેબી અમે લગભગ 3 રૂપિયા કિલો વેચતા હતા અને લસ્સી અમે 30 પૈસાનો એક મોલું વડે 1 ગ્લાસ આપતા હતા. અત્યારે જો કે ભાવ છે સમથિંગ લસ્સીના 65 રૂપિયા છે અને જલેબી અત્યારે ભાવ છે એનો લગભગ તેલની છે 440 રૂપિયા અને શુદ્ધ ઘી જલેબીનો ભાવ છે 680 રૂપિયા. આટલો બધો ભાવનો વધારો બી સામે આવ્યો તો સામે મોંઘવારી બેઠી છે. જોકે જસ્ટ જોવા જોઈએ છે. બીજી બાબત એ છે જોડે જોડે જ્યારે અમે શરૂઆત મારા ફાધરે કરેલી એ દૂધ અને જલેબીથી કરેલી. અમે અત્યારે બી જલેબી બંને પ્રકારની બનાવીને વેચીએ છીએ. જોડે જોડે નવીનતામાં એવું છે કે અમે બંગાળી સ્વીટ પણ બનાવીએ છીએ. જેમ ધારો કે આ ચમચમ છે, માવા ટોસ્ટ છે, માવા સેન્ડવિચ છે, કાલા જામ છે, અંગૂર રબડી છે, પછી બાસુંદી છે, રસગુલ્લા છે, એ બધી વગેરે આઈટમ અમે જોડે બનાવીએ છીએ. એટલે અમે એના અંદર બધી વસ્તુમાં નવો વધારો પણ અમે લોકો કરેલો છે. આ પેઢી મારા ધારો પર 65 વર્ષ ઉપર થઈ ગઈ, કેમ કે મને નોકરી કરતો કરતો આ પેઢી પર મારી ઉંમર 65 વર્ષની થઈ. 12 થી 13 વર્ષની ઉંમરમાં હું આ પેઢી પર આવ્યો હતો ત્યારે મારી 65 વર્ષની ઉંમર થઈ. 52-53 વર્ષ તો મને સર્વિસ કરતો હોય આવી થઈ ગયો. આ એક એવી જગ્યા છે જ્યાં મારું પણ બાળપણ જોડાયેલું છે. હું અને મારા નાની અહીંયા આવતા સ્પેશિયલી લસ્સી ખાવા માટે. એ સમયે હયાત દિલ્હી દરવાજો આજે નથી, પરંતુ તેની સાથે જોડાયેલ એ દુકાન અને એ સ્વાદ આજે પણ છે અને એ વાતની મને ખુશી છે. તો આજની સફર તમને કેવી લાગી જરૂરથી જણાવજો. નેક્સ્ટ ટાઈમ ઘણી વાતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ મી.